સમગ્ર દેશમાં ગણેશોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ 1500થી વધુ સંસ્થાઓ અને 2000થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું આજ રોજ ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાવર ચોક ખાતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા હિન્દુ સમાજ દ્વારા દરેક આયોજકો અને સંસ્થાઓને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ જોડાયા હતા। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો। સમગ્ર ગણેશજીની મૂર્તિઓને વેરાવળ બંદરમાં ખારવા સમાજના અગ્રણી કિશોર કુહાડા તરફથી બોટો તેમજ સેફટી જાકેટના માછીમારો સાથે બંદરમાં વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી, જેમાં બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ફોફંડી, કિશોર ગોહેલ, પૃથ્વી ફોફંડી સહિતના આગેવાનો જોડાયા હતા। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજનો પ્રમુખ છું। વર્ષોથી અમે 2003થી જે ગણપતિ વિસર્જનનું આયોજન કરીએ છીએ, એમાં વેરાવળ ટાવર ચોકમાં બધા ગણપત ભેગા થાય, ત્યાં બધાનું સન્માન થાય અને એવોર્ડ આપવામાં આવે અને અહીંયાથી પછી સીધું બંદર ગૌરવ રોડ થઈ બંદર રોડ જાય। બંદરમાં રણબારે જ્યાં વિસર્જનની વ્યવસ્થા કરી, ત્યાં વર્ષોથી વ્યવસ્થા માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા કરે છે ને 300 ઉપર તરવૈયા હોય એ જાકીતો પહેરીને ગણપતિ વિસર્જન કરે તાકે કોઈ બનાવ ન બને। અને આજે એક વિશેષ વાત પણ એ છે કે પોલીસ તંત્ર દ્વારા જે મિટિંગ કરવામાં આવી, એમાં પોલીસ તંત્ર જે પ્રજાના હિત માટે અને પ્રજાની સેફટી માટે જે વિસર્જનનું સ્થળ છે, જે રણબારે જે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કરે છે દર વર્ષે, ત્યાં જ રાખ્યું, કારણ કે અહીંયા કોઈ બનાવ ન બને અને અહીંયા રહેતી છે અને તરવૈયા પણ 300 ઉપર હોય છે માછીમાર સમાજના। એટલે પોલીસનો પણ અમે આભાર માનીએ છીએ કે ગમે ત્યારે તહેવાર હોય ત્યારે સાથ સહકાર આપે છે પ્રજાના હિત માટે। અને વેરાવળના તમામ ગણપતિ આજે ધામધૂમથી વેરાવળમાં નીકળ્યા છે અને ઘરે ઘરેથી બધા ગણપતિનું સ્વાગત થાય છે અને આખું વેરાવળ પાટણ અને તમે જુઓ આખો બસ સ્ટેન્ડ રોડ, ટાવર રોડ, રામગોરાસા રોડ હોય કે અંદરની સોસાયટી હોય, બધા આખા રોડમાં ગણપતિ દેખાય છે। તમે જુઓ કે આ વખતે ગણપતિનો ડબલ ઉત્સાહ રહી ગયો, કારણ કે ગણપતિના બહુ સ્થાપના થયા, પૂજા વિધિ માટે કરવા માટે ઘરે ઘરમાં ગણપતિ લઈ આવ્યા છે બધા। અને અમારા દ્વારા પણ વેરાવળમાં જે હરેક સુવિધા આપીએ છીએ આપણે કે ગણપતિ વિસર્જનની પહેલા દરેક ગણપતમાં અમે આરતી કરવા જઈએ અને ત્યાંના નામ લખીએ કે એની જે મંજૂરી ના હોય તો અમે મંજૂરીમાં મદદરૂપ કરીએ છીએ। અખિલ ગુજરાત માછીમાર મહામંડળ અને ખારવા સમાજ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ આ બધા સાથે મળીને તમામ વ્યવસ્થા જે ગણપત સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કરે છે।